હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં અને નવી મોજ મસ્ત સાથે. આવડા લોકોએ અત્યારે મશીન ચાલુ કરી દીધું છે, ઘર મશીન. ધીમે ધીમે અવાજ આવે છે એટલો, એની કોઈ બાકી નથી, એટલી અવાજ આવે છે. જો અહીંયા કેટલા દિવસથી આ કામ અહીંયા હાલે છે. બપોર વચારી મૂકતા નથી, આવું છે. અવાજ પહેલાં કરે આવું કામકાજ. ધીમે ધીમે વ્હાઇટ મિલિટરી આવે છે, ઘર બાજુ પ્રયાસ કરે છે, એવું બધું છે. બાકી તો નવીન પહેલાં કરે છે. વરસાદી જેવું વાતાવરણ કંઈ છે નહીં. હમણાં સારું છે, 2 દિવસથી તડકો નીકળે, વરસાદ કંઈ પડતો નથી. પણ આવડા એક જોકે રજા નથી એટલે સારું, વાંધો ન હોય. આપણે ઘેરે હોય તકલીફ પડે બહુ. ઓલી બારી પેલા બનાવી પછી પાસ પાડી જો કેટલો અવાજ આવે છે. એટલે આવું છે ભાઈ. આમાં તો પહેલાં કરે ધીમે ધીમે બતાવવાનું બધું આવડે. ભગવત વિચાર હવે હનુમાનજીના પાઠ થઈ ગયા. જવાનું મહાદેવના મંદિરે દર્શન કરી અને પછી પાછા પોપીને જાઉં. આજનો દિવસ કાલે પરમ દિવસે પાછી રજા આવી છે, રક્ષાબંધન. કાલે જવાનું છે ડાયરામાં. રાતે ભાઈબંધનું એક ઓપનિંગ છે દુકાનનું ફેરી છે, ગાભા હાઉસ પીવું છે, એટલે બધું મટીરિયલ ને એવું બધું મળશે. એમાં મોતી છે, લટકણ છે ને એવું બધું નવું લેસ પટા ને એવું મોટા વરાસામાં. તો ત્યાં જવાનું છે, તો ત્યાં જાઉં ને મોજ કરશું ડાયરાની. અને તમને ક્લિપ બતાવે બ્લોગમાં બેના રહેજો. અમારી સોસાયટીમાં એક દિવસ પહેલાં દાદીમાં એક્સપાયર થઈ ગયા હતા. એનું બધું પાણી ઢોરને બધું પતી ગયું. અને આજે રાતે એ એના હસબન્ડ એટલે એના દાદા જે હતા એ દાદા ઓફ થઈ ગયા. આજે 15 દિવસનું 2 હારે વયા ગયા. એટલે હવે પછી ઘરે કોઈ છે નહીં. આજના તાજા સમાચાર છે અમારા સવારમાં સોસાયટીમાં સમાચાર મળ્યા. પહેલાં એ વહી ગયા દાદીમાં. અને એનો દીવો કાલે જ પાણી તો દીવું એનું. આજે રાતે એ દાદા એક્સપાયર થઈ ગયા. આવું છે હવે, ભગવાન ક્યારે કોની દોરી ખેંચી લે એનું કંઈ નક્કી ન હોય. એટલે પકડ્યું વેમમાં કે વિમાનમાં ન રહેવું. બાકી તો શું છે, જીવન છે આવ્યો જન્મ જેનું મૃત્યુ નિશ્ચિત જ છે. એ બી છે તો આપણે જવું જોઈએ. આવું તો હેલા કરે ધીમે ધીમે. તો અહીંયા ગમે એ મેટર થઈ ગઈ છે કંઈક. ભાઈને મશીન આવી ગયું છે. જો ક્રેનમાં શરૂઆત કરે છે આંકડો નાખવાની. હમણાં રાણો પછી ઉપાડશે મશીન. જો ઉપર ચડાવવાનું છે.
ये किस्सा तमाम कर देना। सभी को नहीं सर, उन तीनों को गिरफ्तार करवाने वाला और एंजेलिना को बचाने वाला एक ही है। मुझे उसकी कुंडली चाहिए। હા હું જે અમારે નવરા હોય ને અમે હા ઘરે પિક્ચર જોવાનું કામ. અમારા કાકાને તો કામ જ હોય, એને પણ એ ફ્રી ન હોય. જો એ તેનું કામ કરતા હોય, અમારે ફ્રી હોય ઘણી વાર અમે તો હાલે. આ ગોળી લઈ ગઈ છે ભાઈને, ગોળી કાઢે છે. दवाइयां पहुंचाने की अच्छी खबर के साथ जेनेरिक दवाइयों को भारत देश में लाने के लिए कुछ जरूरी दस्तावेजों पर दस्तखत करने રાજકારણનું પિક્ચર છે આ, રાજકારણનું. खून कर दिया गया और इसका मुझे बहुत दुख है। पुलिस अभी भी खूनी का पता लगा रही है। कुछ वक्त के लिए ये जो जेनेरिक दवाइयों का मसौदा है उस पर कोई भी कार्यवाही नहीं की जाएगी। जो भी करना सोच समझ के करना और उस सिद्धांत से बच के रहना। अब बचने की जरूरत मुझे नहीं, सिद्धार्थ को है। આપણે એકવાર તો લાઇટ જાય જ છે. શું કેવું અહીંયા વીકમાં એકવાર તો લાઇટ વહી જ જાય છે અહીંયા. અમારે પિક્ચર જ જરૂર રહી ગયું. હમણાં આવી જાય જનરેટર તો જો કે આપણી પાસે છે, જનરેટર ચાલુ કરશે આવડો ભાઈ એટલે લાઇટ આવી જાય પાછી ફટોફટ. હાલ ભાઈ હાલ, જનરેટર કર ચાલો. મશીન બંધ ન થાય અમારે. જો મશીન તો બેટરી ઉપર જ હાલતા હોય. જરાક હે ને આમ કટાકો પણ ન બોલે. ચાલુ કરવા દે, પાવર કટવા દે છે યાર. ચાલો કરો જનરેટર ચાલો કરો. ક્યાં जनरेटर चालू कर रहा है अभी बंदा. અમારી પાસે બેટરી બેકઅપ એવું છે ને કે મશીનમાં છે ને એક પણ વાર છે ને આમ નોર્મલી જે હોય ઝટકો ન આવે મશીન. એટલું આપણે ઇન્વર્ટર મૂકેલું છે એ રીતનું પ્રકારનું કે ભાઈ એક વારે ઝટકો ન આવે. એટલું શાંત અને કાયદેસર હાલે. જો મશીન અમારા બધાય ચાલુ છે, ખાલી ઓફિસ પૂરતી જ લાઇટ વહી જાય. બાકી બીજા બે સ્વિચ ઓન કરશે ને એટલે આમાંય પાવર આવી જાય કમ્પ્લીટ. હવે હું તમને કાયદેસર બતાવવું જોઈએ. જનરેટર ચાલુ કરે, ખોલવા ગયા છે પાછળ શટર, કેમ કે ધુમાડો બહાર વહી જાય ને એટલે આ જનરેટરનો ધુમાડો જે ઉડે આગળ આવશે ને કરે છે જનરેટર ચાલુ. જોવા તમને બતાવું જનરેટર. બાકી મશીનમાં અમારે જરા કંઈ ફેર ન પડે. એક દોરાવાય મળકું ન મારે મશીન કે ભાઈ ઝટકો મારશે તો મશીન ઉડી જાય, આ છે તે છે, નીડેલું ફટકાય, નીડેલું ભાંગી જાય, કોઈ વસ્તુ ન થાય. કાયદેસર જો હમણાં અહીંથી જનરેટર ઉપર છે એવો ચાલુ કરવા આવે બાજી કરે અમારે. કેવું ચાલુ આગળ ઘોડો ચડાવશે. હા ના બાકી જનરેટર આવું હે ભાઈ. જનરેટર એવડું છે જો, એવડું જનરેટર છે હવે. છે 8:30 અત્યારે માલ સામાન લઈને આવી માર્કેટમાંથી. એટલે ભાઈ મહેનત ચાલુ રાખવી પડે. કાપડ લેવા ગયા હતા, ટેમ્પો નહોતો તો પછી ગાડી ઉપર લઈને આવ્યા કાપડ. મશીન ચાલુ જ છે. અમારે સોસાયટીમાં છે ને ભાઈ અત્યારે પણ હજી જોવા તમે આ ગ્રાહક અને કસ્ટમરનો ફૂલે ફૂલ ક્રાઉડ છે અમારી સોસાયટીની અંદર. આ એક બેકરીવાળા છે ને અહીંયા બધી મીઠાઈ ને સ્વીટ ને એવું બધું વેચે છે. બહુ બધું સસ્તા ભાવે ને સારી ક્વોલિટી. જો અત્યારે બધું બનાવે છે, હું તમને બધું બતાવું. જો અહીં કાજુ કતરી બને છે અને બાકી ફૂલે ફૂલ જો ડબ્બા પેકિંગ થાય છે અહીં કાજુ કતરીના. જા ભાઈ અહીં કાજુ કતરી બનાવે. આ ડ્રાયફ્રૂટ ચીક્કી બને છે. આ બધી કાજુ કતરી ઢાળેલી છે. આ બાજુ ડ્રાયફ્રૂટ ચીક્કી છે. આ બધા કસ્ટમર છે.
વોકિંગ કરવા આવ્યો જોવા પવન આવે દાળવા તમારે બોલે એટલો પવન આવે મસ્ત જોરદાર આ રોડ ઉપર બધા વોકિંગ કરવા નીકળ્યા છે. આપણે વોકિંગ કરવા આવે પણ પવન આવે એક નંબર એટલા એરિયામાં પવન આવે. જો અહીંયા બિલ્ડિંગ છે આગળ, અહીંયા પણ બિલ્ડિંગ છે એટલે અહીંયા વચ્ચે ગેપ છે ને એટલે અહીંથી જોરદાર પવન આવે. જો એક નંબર તમને કંઈ ઘટે જ નહીં, આનંદ જ આવ્યો કરે એવો પવન આવે અહીંયા. આ રોડે કોણ કોણ હાલવા આવતા, જે લોકો આવતા હોય ને આપણો વિડીયો જોતા હોય કોમેન્ટ કરજો. જો અહીંયા આખે હોય ને મેન BRTSથી છે આ રોડ. આખો રોડ છે એ લોકો બધા ઘણા બધા લોકો હાલવા આવતા હોય માપે મેળે. જેને જેને મારી જેમ વધી ગયું હોય ને જમીન ખાવાનું એ લોકો પછી અહીં ધીમે ધીમે હાલવા નીકળે. સુરત મહાનગરપાલિકાના વાહન આવી ગયા છે કેમ કે આ વાહન બધા છે ને બહુ બધું કામ આપે છે સફાઈ સાફ સફાઈ કરવામાં. ડિવાઈડરની બાજુમાં જે કચરો હોય ને એ આપણે વાહન આવે મ્યુનિસિપાલિટીનું અને બધું કચરો એકઠો કરી અને વહી જાય. અને જો મોટી મોટી ઉંમરના દાદીમાં હિલા કરે છે રોડ ઉપર, પગના હાંધા ન દુખે એના કારણે હાલે છે. અને વ્યવસ્થા સારી છે હાલવાની રોડ ઉપર, તો સર્વિસ રોડમાં હેલા કરે એવું બધું છે ભાઈ. હું તો જાય હું એને માનું છું. 2-3 દોસ્તારો છે આગળ આવશે બધાને પછી જમાવટ કરી આવી બેસી થોડીક વાર. કાલે રજા નથી પણ તો આજે થોડીક વાર એમ થયું કે ના ના આજે બહાર બેસવા આવવું છે. એમ ખરેખર આમ જો આનંદ જ આવે, કાંઈ ઘટે નહીં, બહુ મજા આવે. આવો આ એકવાર બેસવા બધા અને એન્જોય માણો આ રસ્તાની. કેમ કે અત્યારે આ સર્વિસ રોડ ઉપર છે ને બહુ હોય નહીં, માપે માપે હોય, ઓછા માણસો હોય પણ ઓછા હોય. તો ચાલો મિત્રો સૂઈ જઈએ આપણે હવે અને આ વ્લોગને આપણે અહીં એન્ડ કરી દઈશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં અને કેવી તમને મજા આવે એ કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. તો ચાલો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.